સુરતના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોના કારણે હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે 1600 કિલોમીટરના દરિયામાં ખાસ સુરક્ષા વધારવામાં આવી છે। ત્યારે સુરતના દરિયા કિનારે સવારથી જ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। મરીન કમાન્ડો દ્વારા દૂરબીનથી કોસ્ટલ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે। ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયાર સાથે પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। સુરતના હજીરા ખાતે ગુપ્ત 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે। આ સાથે સુરત એરપોર્ટ પર પણ ચેકિંગ સાથે સુરક્ષા વધારવામાં આવી છે। હજીરા ખાતે આજે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં સુરક્ષા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હજીરા અને ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી મોટી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી ચીફ હાજર રહ્યા હતા। આ ઇન્ડસ્ટ્રીઝ દરિયાઈ વિસ્તાર નજીક હોવાને કારણે પોલીસ તંત્ર દ્વારા વિવિધ બાબતો અંગે ખાસ ચર્ચાઓ કરાઈ હતી। આ ઉપરાંત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સુરત मरीनની स्पेशल बोट पर दरिया सुरक्षा की समीक्षा करी थी। एमएनएस कंपनी में पूरे हमारे हजीरा विस्तार के इच्छापुर हजीरा और इस विस्तार की जितनी बड़ी इंडस्ट्रीज़ हैं और बहुत इम्पोर्टेंट इंडस्ट्रीज़ हैं, उनकी आज सारे जो उनके हेड्स हैं जो सिक्योरिटीज़ को देखते हैं और जो अपने कंपनीज़ के लिए जो है पूरे एक तरह से मैटर करने वाले लोग उनको यहाँ पर बुलाया गया था। और ये सारी लगभग इंडस्ट्रीज़ हमारे दरिया पे बसी हुई हैं, तो इनके साथ जो हम लोगों ने चर्चाएं किया कि क्या क्या प्रिकॉशन अभी रखने की ज़रूरत है, जो है वो सारे सिक्योरिटीज़ जो मेजर्स हैं जो लेने की ज़रूरत है उसके बारे में इनके साथ अच्छे से चर्चाएँ हो, चाहे पेरीमीटर सिक्योरिटीज़ की हो, चाहे अपना ड्रोन का इशूज़ हो, जो है उसको लेकर इंटरनल जो हमारा डाउटफुल आदमी सस्पेक्ट हो उनके ऊपर जो है वॉच रखने के लिए पुलिस के साथ कोऑर्डिनेट करने के लिए सभी आदमी का वेरिफिकेशन हो, जो भी आते हैं बाहर से रहने के लिए जो काम करते हैं यहाँ पे जो है पुलिस में वेरिफिकेशन हो, इन सब बारे में इनके साथ चर्चाएं की गई। जो है પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે હજીરા વિસ્તારમાં હાલ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે, જ્યાં નાકાબંધી કરાઈ છે અને દરિયામાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને શંકાસ્પદ લોકો પર નજર રાખવાની અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી હેડ્સને સૂચના અપાઈ છે। સાથે જ સીસીટીવી કેમેરા વધારવાના પણ આદેશ આપવામાં આવ્યા છે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય। અહીં આવેલા જેટીની સુરક્ષા વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે, જેથી કોઈ અનઅધિકૃત પ્રવેશ ન થાય। बहुत सारे ऐसे लोग हैं जो अभी सोशल मीडिया पे मिस इन्फॉर्मेशन जो है फैला रहे हैं और वो अलग अलग चीज़ें चाहे अपना जो आर्म फोर्सेस के बारे में हो, करंट सिचुएशन के बारे में हो, या अलग अलग इस तरह से कमेंट करते हैं। उन कमेंट करने वालों के पीछे हम लोगों ने हमारी पूरी साइबर क्राइम की टीम पूरी लगी हुई है और एक आदमी को दूर दूर निकालना है और उनको पकड़ सीधे उनके ऊपर गुनाह हम दाखिल कर रहे हैं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।